નથી, મારે કોઈની પણ ભાવનાત્મક ગુલામીમાં નથી જીવવાનું. આજ કોઈ મારા વખાણ કરશે, કાલ કોઈ મારી બદનામી કરશે, પરમ દિવસે કોઈ મારી વાહવાહ કરશે. દરેક પરિસ્થિતિમાં આપણા મનની સ્થિતિને આપણે સમાન રાખવાની છે. એને કહેવાય ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સી, અને એ જ સાચી ભાવનાત્મક સ્વતંત્રતા છે. ત્યાર પછીની બહુ અગત્યની ગુલામી આજકાલના સમયની જે છે ને, એ ફેશનની ગુલામી છે કે નહીં બહેનો? હું કેવી દેખાઉં છું એ મહત્વનું છે કે હું કેવી છું એ મહત્વનું છે? જવાબ નથી આવતો હજી બરાબર. હું કેવી બહારથી દેખાઉં છું એ મહત્વનું છે કે હું કેવી છું એ મહત્વનું છે? હું કેવી છું એ શેના ઉપર આધારિત છે? ફક્ત આપણા બહારના ફેસ અને લુક ઉપરથી? તો પછી આપ સર્વ વર્તમાન આપણા ભારતના મહાન રાષ્ટ્રપતિને ઓળખો છો? એનું નામ શું છે? સન્માનનીય દ્રૌપદી મુર્મુજી. લુક કેવું છે એમનું? જોયા છે ને? બહારથી કોઈ બહુ બ્યુટીફુલ નથી. એ બાહ્ય પર્સનાલિટી ભલે ગમે તે હોય, પણ હું ગૌરવ સાથે કહું કે ભારત દેશના રાષ્ટ્રપતિ પણ ડેઈલી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બ્રહ્મા કુમારીઝમાં જે મેડિટેશન શીખવવામાં આવે છે, ડેઈલી મેડિટેશન કરે છે બ્રહ્મ મુહૂર્તમાં, અને એનાથી એની પર્સનાલિટીને કેટલી ઊંચી બનાવી છે. બહેનો, આંતરિક પર્સનાલિટીનું મહત્વ છે, ફક્ત બાહ્ય પર્સનાલિટીનું નથી. આજકાલ લોકો એ જ જોઈએ છે કે બસ હું સારી દેખાવી જોઈએ. આપણે એક લક્ષ્ય રાખવાનું છે, મારે સારું બનવું છે, ખાલી સારું દેખાવું નથી. સારો દેખાવ ફક્ત ફેસ અને કપડાથી છે, પણ સારું બનવું એ આપણા ગુણ, આપણા કર્તવ્ય અને આપણા ચરિત્ર પરથી છે. અને એટલે જ કહેવામાં આવે છે, સિમ્પ્લિસિટી ઇઝ અવર રિયલ બ્યુટી. સિમ્પ્લિસિટી ઇઝ અવર રિયલ બ્યુટી એન્ડ રિયલ સેફટી. બહેનો, યાદ રાખજો, આજે બહેનો અસુરક્ષિત શું કામ છે? હું દરેક જગ્યાએ એ જ વાત કરું છું. અસુરક્ષાનું કારણ એ ક્યાંક આપણે જ તો પોતે જ નથી ને. આપણા જે ટૂંકા અને ટાઈટ વસ્ત્રો અને બાહ્ય દેખાવ એ જ આપણને અસુરક્ષિત કરે છે, બીજાની કુદ્રષ્ટિને આપણા તરફ ખેંચે છે. માટે બહેનો, આજે એ શિક્ષા લઈને જશો કે જેટલા સિમ્પલ એટલા જ આપણે રોયલ લાગીશું અને એટલા જ આપણે સુરક્ષિત અને સુંદર રહી શકશું. માટે ફેશનની ગુલામીમાંથી પણ મુક્ત બનીએ. અને 8મી ગુલામી જે બધાને લાગુ પડે છે એ છે વ્યસનની ગુલામી. આજે દુનિયા વ્યસનની આંધળી દોટમાં દોડી રહી છે, એ ચાહે બહેનો હોય કે ભાઈઓ. વ્યસન એ ફક્ત કોઈ પાન માવા, સિગારેટ, ગુટકા કે શરાબનું નથી હોતું. વ્યસન એ કોઈ પણ પ્રકારની એક લત છે, ખરાબ આદત છે કે જેની પાછળ આપણે વારંવાર આપણો સમય, શક્તિ અને ધન ખર્ચ કરીએ છીએ. એ વ્યસન છે. ચાહે ગેમિંગનું હોય, સ્ક્રોલિંગનું હોય કે પછી બીડી, સિગરેટ કે શરાબનું હોય, દરેક વ્યસન નુકસાનકારક છે. માટે કોઈ પણ પ્રકારના વ્યસનના ગુલામ અહીંયા બેઠેલા કોઈ પણ વ્યક્તિ હોય તો આજે જ સંકલ્પ કરજો કે મારે ગુલામ નથી બનવાનું, મારે માલિક બનવાનું છે. હું આઝાદ ભારતનો નાગરિક છું. મારે આ વ્યસનોની ગુલામીમાંથી પણ આઝાદ થવાનું છે. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ નશામુક્ત ભારત અભિયાન ચલાવ્યું છે, જેના અંતર્ગત બ્રહ્મા કુમારીઝ દ્વારા પણ 10 લાખ નશા મુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાન ચાલી રહ્યું છે. આજે આપની સમક્ષ આવવાનો મોકો મળ્યો છે, તો આપ સર્વ પણ એ અભિયાનના સાથી સહભાગી બનશો. એક નમ્ર નિવેદન છે કે બધા જ પોતાના દિલ પર હાથ રાખશો. મંચ પર વિરાજમાન સર્વ પણ અને સભામાં ઉપસ્થિત સર્વ પોતાના દિલ પર હાથ રાખીને આજે એક સંકલ્પ કરીશું. મારી સાથે તમે પણ પ્રતિજ્ઞા બધા લેશો. બધા જ પોતાના દિલ પર હાથ રાખશો. જેની પાસે દિલ છે દિલ પર હાથ રાખશો. હા, મારી સાથે તમારે પણ મારા પછી બોલવાનું છે. હું હંમેશા નશા મુક્ત રહીશ.
હું બધાને નશા મુક્ત બનાવીશ. હું મારા ગામ, શહેર, દેશને નશા મુક્ત બનાવીશ. હું નશા મુક્ત ભારત બનાવવામાં આપણે સંપૂર્ણ આઝાદ થઈએ ને ત્યારે આજનું આ 80મું સ્વતંત્રતા પર્વ આપણે મનાવ્યું એ સાર્થક કહેવાય. અને એના માટે જે પાછળ 0 છે ને 8 ની પાછળ 0 એ 0 મેઇન વસ્તુ છે. 0 મીન્સ બિંદી. પરમાત્માએ સંદેશ આપ્યો છે કે આપણે પણ એક બિંદુ છીએ, પોઈન્ટ ઓફ લાઇટ. પરમાત્મા એ સુપ્રીમ લાઇટ છે, પણ પોઈન્ટ છે. જ્યારે મેડિટેશન દ્વારા આપણે પરમાત્મા સાથે કનેક્ટ થઈએ છીએ ને ત્યારે એ પરમાત્મા સુપ્રીમ લાઇટની શક્તિ આપણી અંદર આવે છે, આપણી અંદર એ માઇટ આવે છે અને આપણે પણ આ આઝાદી, આ ગુલામીમાંથી મુક્ત થઈ અને સાચી આઝાદીનો અનુભવ કરી શકીએ છીએ. તો આજના આ આઝાદી પર્વમાં આપ સર્વને પણ આવી સાચી આઝાદી મેળવવાની ખૂબ ખૂબ બધાઈ હો, મુબારક હો, દુઆઓ. સાથે સાથે મને મારા એ દિવસો યાદ આવે છે 2002, 3 અને 4ના વર્ષમાં હું આ સંકુલની વિદ્યાર્થીની તરીકે 11-12 કોમર્સમાં હું અહીંયા ભણી છું. મને ગૌરવ છે મારી આ સ્કૂલ પર મેં અહીંયાથી લીડરશિપ ક્વોલિટીઝ શીખી છે જે મારા જીવનમાં ડગલે ને પગલે મને ખૂબ ઉપયોગી બને છે. વર્તમાન સમયે હું બ્રહ્માકુમારીઝમાં છેલ્લા 18 વર્ષોથી મારી સેવાઓ સમર્પિત રૂપમાં આપી રહી છું. પણ અહીંયાથી મને જે શિક્ષા, માર્ગદર્શન અને પ્રેક્ટિકલ હું ખાસ કહીશ મનસુખ કાકા પાસેથી મને જે શીખવા મળ્યું છે ને એની જેમ મને ડગલે ને પગલે શિક્ષાઓ મને યાદ આવે છે અને ખૂબ ખૂબ આ શાળા માટે પણ મને ગૌરવ છે. અને દર વર્ષે કાકાની મંજૂરીથી અહીંયા પણ વર્ષમાં 2 વખત બ્રહ્માકુમારીઝના લેક્ચર્સનું પણ આયોજન કરવામાં આવે છે જે આપ સર્વ મારી વહાલી વિદ્યાર્થીની બહેનોના કલ્યાણ માટે છે. અને આપ સર્વ પણ એકવાર બ્રહ્માકુમારીઝની મુલાકાત અવશ્ય લેશો. જીવનમાં મેડિટેશન દ્વારા આત્મવિશ્વાસ અને વિલ પાવરથી મજબૂત બનશો. આગળ જે ક્ષેત્રમાં જાઓ ત્યાં આપ પણ ખૂબ સારી સફળતા મેળવશો. આજના દિવસે મને અહીંયા બોલાવી સન્માન આપ્યું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. થેન્ક